નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા. સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ. ધ્રાંગધ્રાના રાજકમલ ચોક પાસે આવેલી દરિયાલાલની વાડીમાં આજે ભાજપનું ગ્રામ્ય અને શહેરનું સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા સાહેબ તથા ધારાસભ્ય પ્રકાશભાઈ પરસોત્તમભાઈ વરમોરા હાજર છે, તથા જિલ્લાના હોદ્દેદારો તથા શહેરના સંગઠન હોદ્દેદારો તથા ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખશ્રી તથા ધ્રાંગધ્રાના લગભગ દરેક કાર્યકર્તાઓ પણ આપણે જોઈ શકીએ છીએ અને નગરપાલિકાના સુધરાઈ સભ્યો પણ દેખાઈ રહ્યા છે. ત્યારે આજે તારીખ 15/11/2024ને દિવસે હું જયસિંહભાઈ પઢિયાર આપને રૂબરૂ દેખાડી રહ્યો છું કે અહીંયા સંગઠનનું અને ગ્રામ્ય શહેર તથા ગ્રામ્યનું સ્નેહ મિલન કાર્યક્રમ શરૂ થઈ ચૂક્યો છે અને એક પછી એક મહાનુભાવો પોતાની પ્રતિક્રિયાઓ પણ આપશે અને પોતે આ કાર્યક્રમને દીપાવશે. ત્યારે હું જયસિંહભાઈ પઢિયાર આપને ખાસ વિનંતી કરું છું કે આપણી દિવસે દિવસે વધુમાં વધુ લોક લાડીલી થતી જતી ચેનલ એટલે કે સીડી ન્યૂઝ ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો તાત્કાલિક સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર બની જજો, જેથી કરીને આપણી ચેનલના દરેક નવા અપડેટ આપના સુધી પહોંચતા રહે. આપ જોઈ રહ્યા છો પ્રકાશભાઈ વરમોરા અત્યારે પોતાનું ઉદ્બોધન કરી રહ્યા છે અને તેમના દરેક ઉદ્બોધનમાં કાંઈક જીવનમાં શીખવા જેવું હોય છે. આપ જોઈ રહ્યા છો કે સુરેન્દ્રનગર જિલ્લા ઉપપ્રમુખ રાજભાઈ ઝાલા પણ અહીંયા પોતાના વક્તવ્યને વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે આ એક જિલ્લાના અને ગ્રામ્યના અને શહેરના દરેક કાર્યકર્તાઓ તથા સંગઠનના હોદ્દેદારોની હાજરીમાં શ્રી આઈ.કે. સાહેબની ઉપસ્થિતિમાં, પ્રકાશ વરમોરા સાહેબની ઉપસ્થિતિમાં તથા પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ પણ આવ્યા છે, તેઓની હાજરીમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. અને આ કાર્યક્રમ પતિએ જ્યારે સમૂહ ભોજનનો પણ કાર્યક્રમ છે, જે પણ આપણે જોઈશું. આ કાર્યક્રમ પત્યા પછી સ્વરૂચિ ભોજન, સમૂહ ભોજન લેવામાં આવશે. તો દર્શક મિત્રો, અમારી સાથે આમને આમ બન્યા રહેજો અને અમારી ચેનલને આપને તરફથી મળતો આ અદ્ભુત પ્રેમ યથાવત રાખજો. હું જયસિંહભાઈ પઢિયાર આપની સાથે અત્યારે છું દરિયાલાલની વાડીમાં, જે લોહાણા સમાજની વાડી છે. ત્યાં દરિયાલાલનું મંદિર છે. રાજકમલ ચોકની બાજુમાં દરિયાલાલના મંદિરે હું છું અને આ સ્નેહ મિલનના કાર્યક્રમનો હું પણ એક હિસ્સો બન્યો છું અને આ કવરેજ કર્યું છે. તો આપને ગમે એટલે લાઈક કરજો અને શેર કરજો અને ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો. આભાર દર્શક મિત્રો. વધુ જુઓ કાર્યક્રમ આગળ.